કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 7માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 5ની અંદર ગુજરાતી વિષયનો પાઠ નંબર 14 છે રે પંખીડા સુખથી ચણજો, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। તો વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર 14 રે પંખીડા સુખથી ચણજો, જેમાં પ્રશ્ન 1 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। મિત્રો પહેલો વિકલ્પ છે કવિએ પોતાની ગાય સાથે શા માટે સરખાવ્યા? તો મિત્રો અહીંયા આપણો જવાબ આવશે એ, ગાયની જેમ નુકસાન ન પહોંચાડે છે માટે। બીજું, આપેલા શબ્દમાંથી કયો શબ્દ ઉપરનો સમાન અર્થ ધરાવતો નથી? તો અહીંયા આપણો જવાબ થશે વન। 3, કવિએ મળીને શું સૂચના આપી હશે? તો આપણો જવાબ આવશે પક્ષી તરફ કંઈ પણ ન ફેંકવાની। પ્રશ્ન મિત્રો 2 છે, અર્થભેદ આપી વાક્ય પ્રયોગ કરો। મિત્રો અહીંયા ઉદાહરણ આપેલું છે વિશી એટલે કે ભોજનાલય, અને આ જે વિશી છે એ વિષનો સમૂહ થાય। તો વાક્ય મિત્રો પ્રયોગ કરીએ બંનેના। તો બાળકો વિશીમાં ભોજન માટે ભેગા થયા, અને બીજું, બાળકોએ કાચની બોટલની વિશી ભેગી કરી। તો હવે આપણે મિત્રો જોઈશું કોષ। કોષ એટલે મિત્રો સંગ્રહ થાય, અને બીજો કોષ એટલે ભંડાર થાય। તો વાક્ય થશે પહેલાં કોષનું, શાળાના ગ્રંથાલયમાં પુસ્તકાલયનો વિશાળ કોષ છે, અને બીજો કોષ એટલે કે અંતર માપવાનો એકમ। તો વાક્ય થશે તે દરરોજ 3 કોષ ચાલીને મંદિર જાય છે। બીજું, મેષ। મેષ એટલે પીઠાવાળો પથ્થર। વાક્ય છે અમારે ખાવા માટે મેષ પર ભોજન તૈયાર છે, અને બીજું, મેષ એટલે મકાન રાશિ ધનુ રાશિ, બરાબર, એક પંથક। વાક્ય મેં મેષ રાશિનો રાશિફળ વાંચ્યો। ત્રીજું, લેસ। લેસ એટલે થોડુંક, એના વતનમાં કોઈ લેસ પણ નફો થયો ન હતો, અને લેસ એટલે મિત્રો ફીટ કાપી જોડું દોરો। વાક્ય થશે તું કપડામાં આ લેસ કેમ બાંધીશ? હવે આપણે જોઈશું મિત્રો ઉંદર। ઉંદર એટલે એક પ્રકારનું પ્રાણી। વાક્ય છે રસોડામાં આજે એક ઉંદર દેખાયો, અને ઉદર એટલે પેટ, મને બપોરે હજુ સુધી કંઈ ખાધું નથી, તેથી ઉદરમાં દુખાવો થઈ રહ્યો છે। 5મું છે જગ એટલે દુનિયા। વાક્ય છે પોતાનું જગ જીતવું એ જ જીવનનું સાચો ઉદ્દેશ છે, અને બીજું છે જંગ એટલે યુદ્ધ। વાક્ય છે તેલ માટેની જંગ બંને રાજ્યો વચ્ચે ઘણા વર્ષો સુધી ચાલી। હવે આપણે પ્રશ્ન 3 જોઈશું। નીચેના પ્રશ્નોના ઉત્તર લખવાના છે, જેમાં મિત્રો પહેલો પ્રશ્ન છે પક્ષીઓ શા માટે માણસોથી ડરે છે? જવાબ, પક્ષીઓ માણસોના ક્રૂર અને ખતરનાક વર્તનથી ડરે છે। તેમનો ગુસ્સો, તેમના દ્વારા પોતાનો ઉપયોગ માટે પક્ષીઓને પાંજરામાં બાંધવાની વૃત્તિ તેમને પરેશાન કરે છે। વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન છે કવિ પક્ષીઓને કેવો દિલાસો આપે છે? તો જવાબ છે કવિ પક્ષીઓને સમજાવે છે કે તેઓ પોતાના સ્વભાવમાં સ્વતંત્ર રહેવું જોઈએ અને આઝાદીથી જીવવું જોઈએ, તેમનું ખરાબ થવું ન જોઈએ। ત્રીજો પ્રશ્ન છે કુદરતના સામ્ય અંગે તમે શું સમજ્યા? તો મિત્રો જવાબ છે કુદરતનો સમાન એ છે કે નફાની વ્યાખ્યા નથી, પણ એ સાર્થકતા, સંતુલન અને એકબીજા સાથે સંકળવાનો પ્રયાસ છે। 4, પક્ષીઓની જેમ મનુષ્ય કઈ વાતથી ડરતા હશે? તો મિત્રો જવાબ છે મનુષ્ય પીડા, અધૂરા અને અસુરક્ષિત અનુભવો અને બીજાને ખોટું કરવા અથવા નફો મેળવવાનો મકસદ રાખે છે। 5, પશુ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતી તમે જોયેલી ફિલ્મનું નામ? તો મિત્રો હાથી અને ચંદન, એક ફિલ્મ જે માટે પશુ પ્રેમના વિષય પર આધારિત છે। પ્રશ્ન નંબર 4 જોઈશું। પ્રશ્નોના ઉત્તર લખવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે પક્ષી ઘરવિહોણા બને તેવા સંજોગોમાં તેના માટે તમે શું કરશો? તો જવાબ છે હું તેમને આઝાદી સાથે જીવવા માટે ખુલ્લી જગ્યા આપવાનું, સહયોગી રીતે પરિસ્થિતિઓ સમજી તેમને લાગણીશીલ રીતે મદદ કરવાની કોશિશ કરીશ। બીજો પ્રશ્ન છે માણસ શોખ માટે પક્ષીઓને પાંજરામાં પૂરે છે, શું તે યોગ્ય છે અને શા માટે? મિત્રો આ યોગ્ય નથી, કારણ કે પક્ષીઓ સ્વતંત્ર રીતે ફ્લાય કરવાની અને કુદરત સાથે જોડાવાની આઝાદી ધરાવવી જોઈએ। આગળ જોઈશું પ્રશ્ન 5, મિત્રો તમને ગમતા પ્રાણીઓ પક્ષીઓનું નામ કલાત્મક અક્ષરોમાં લખો, જેમ કે ચકલી, તેવી રીતે મિત્રો તમે મોર, પોપટ આવી રીતે પણ લખી શકો છો। પ્રશ્ન 6, મનુષ્ય સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ વચ્ચે મિત્ર ભાવ જાગે માટે તમે કેવા પ્રયત્ન કરશો? તો મિત્રો આનો જવાબ આપણે લખી શકીએ કે પ્રાણીઓની હાલત વિશે જાગૃતતા ફેલાવી, લોકોમાં પ્રાણીઓના હક્કો અને તેમના સારવાર વિશે જાગૃતિ પેદા કરવાનો પ્રયાસ કરવો। બીજું, પ્રાકૃતિક પર્યાવરણનું સંરક્ષણ, હું પર્યાવરણની રક્ષા માટે પ્રયત્ન કરીશ જેથી પ્રાણીઓને તેમના નેચરલ હેબિટમાં રહેવાની આસાની રહે। ત્રીજું, પ્રાણીઓના અભિગમ અને વર્તન અંગે સંવેદનશીલ વધારવી, માનવજાતને પ્રાણીઓના દુઃખ અને હાલત સમજીને મદદ કરવા માટે પ્રોત્સાહિત કરવું।
4 પ્રાણીઓ સાથે સકારાત્મક સંકલન, માનવજાત અને પ્રાણીઓ વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવવા માટે કમ્પેનેશન અને સન્માનનો સંદેશો ફેલાવો. 5 પ્રાણીઓ માટે નિઃશુલ્ક સેવાઓ, પ્રાણીઓ માટે દવા, ખોરાક અને ઇમરજન્સી મદદ પૂરી પાડીને તેમની કલ્યાણના માર્ગ પર આગળ વધવું. પ્રશ્ન મિત્રો 7 જોઈશું. કલાપીનું અન્ય કાવ્ય ઇન્ટરનેટ કે અન્ય માધ્યમથી શોધીને લખો. તો મિત્રો આપણે હવે તો કલાપીનું સરસ મજાનું આપણે મિત્રો અહીંયા કાવ્ય છે કે હવે તો મનની અંદર ભીતર ફરીથી એક નવો અવાજ આવે છે. હવે તો જગતમાં રહેવું છે જ્યાં કંઈક નવું મળે છે. હવે તો હું વધુ માની શકું છું. હવે તો હું તારા પ્રેમની રાહ જોઈશ. જીવનમાં એક એવો વાદળ ખળભળાવો છે જેની હાજરી મેં ઘણા દિનોથી પછી જોયા છે. તો આવી રીતે વાક્ય પણ મિત્રો લખી શકાય. પ્રશ્ન 8 છે. નીચે આપેલા ફકરાનું વાંચન કરી સમયની નોંધ કરો. તો મિત્રો અહીંયા પ્રશ્ન 8 છે એ પણ તમારે આ જે ફકરો છે એ ફકરો સરસ મજાનો છે અને વાંચવાનો છે અને કેટલી મિનિટ થાય છે એ તમારે અહીંયા નોંધ કરવાની છે. જેમ કે પ્રથમ પ્રયત્ને તો મિત્રો અહીંયા જેમ કે 130 સેકન્ડ, તૃતીય પ્રયત્ન તો 120 સેકન્ડ, તૃતીય પ્રયત્ન તો 110 સેકન્ડ. તો આવી રીતે મિત્રો તમારે ફકરો વાંચી અને તમારે નોંધ બનાવવાની છે. વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારું પણ સ્વાધ્યાય પોથીનું જે સોલ્યુશન છે એ કરી શકો છો. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડ્યો અને ખાસ કરીને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.